રથમાં બેઠા, રથ ધીરે 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 ચાલવા લાગ્યો અને હજી થોડો રથ આગળ ચાલે ને કૃષ્ણએ કાકાને ફરી પાછું કીધું, કાકા રથ ઊભો રાખો. રથ ઊભો રહ્યો. કૃષ્ણ નીચે ઉતર્યા. નીચે ઉતરી અને વૃક્ષની નીચે એક ગોપી બેઠી હતી. એ ગોપી બીજું કોઈ નહીં, રાધાજી હતા. કૃષ્ણ છેલ્લે છેલ્લે રાધાને મળવા આવ્યા છે. રાધાની પાસે આવ્યા ને રાધા ઊભા થઈ ગયા. અરે કૃષ્ણ તું? બોલે હા. રાધાજી કહે, કૃષ્ણ તું જાય છે? બોલે હા જાઉં છું. કૃષ્ણએ કહ્યું, રાધા, આ બધી ગોપીઓ મને એમ કહે છે કે કૃષ્ણ તું ન જા. આ ગોકુલના વ્રજના લોકો મને કહે છે કે કૃષ્ણ તું ન જા. પણ રાધા, તે એક વખત પણ મને એમ ન કીધું કે મને મળવા પણ ન આવી. તે એક વખત ન કીધું કે કૃષ્ણ તું ન જા. હવે રાધા જવાબ આપે છે કે હે કૃષ્ણ, સાંભળી લે તું. જે દીકરો એની માતા ગઈ રાતથી રોઈ રહી છે કે કૃષ્ણ તું ન જા, કૃષ્ણ તું ન જા, કૃષ્ણ તું ન જા. જે દીકરો એની માતાનું ન માને અને એ માને છોડીને જો વયો જાતો હોય તો હું તો તારી પ્રેમિકા છું, હું તને પ્રેમ કરું છું, તું મને તો છોડી જ દેવાનો છો, મને ખબર છે. આટલું આટલું યશોદાએ કીધું છતાં પણ તું ન રોકાણો. અને કૃષ્ણ, હું તને કહીશ ને તું રોકાઈશ એ વાતમાં માલ નથી. તું નહીં રોકા, મને ખબર તું જવાનો છો. કૃષ્ણે હસતા હસતા કહ્યું, રાધા, મને કોઈ દિવસ યાદ કરીશ કે નહીં? રાધા, તું મને ભૂલી તો નહીં જાને? કૃષ્ણએ કહ્યું, રાધાજીએ કહ્યું કે હે કૃષ્ણ, સાંભળી લેજે, તું ભલે તું મને કીધા વગર જા છો, તે મને કીધું નથી કે તું જવાનો છો. આટલી આટલી વાર આપણે મળીએ છીએ, હું મારી બધી જ વાત તને કરું, તું મને તારી બધી વાત કરે છે, પણ આ વાત તે ન કરી કે તું મથુરા જાય છે. છતાં પણ કાંઈ વાંધો નહીં, હું સમજી શકું છું કે અક્રૂરજી આવ્યા અને તને રાત્રે ખબર પડી. પણ હવે વાત એ છે કે તે મને એમ કીધું કે રાધા તું ભૂલી તો નહીં જાને? તો સાંભળી લે કૃષ્ણ, આ રાધા છે ને એ શ્વાસ લેવાનો ભૂલી જાય પણ કૃષ્ણને યાદ કરવાનું કોઈ દિવસ ભૂલી ન શકે. એટલે આજ પછી એમ ન કહેતો કે તું મને ભૂલી જઈશ કે યાદ રાખીશ. હું હર હંમેશા તને યાદ રાખીશ. પણ હે કૃષ્ણ, તું તો મને ભૂલી નહીં જાને, કારણ કે હવે તું મથુરામાં જા છો, તારી એક એક લીલા તું કરવાનો છો અને તું રાજા પણ બની જઈશ. અને મને ખબર છે રાજા બન્યા પછી તું વિવાહ પણ કરવાનો છો. ઘણી બધી તારા પાસે રાણીઓ હશે અને આ બધી રાણીઓ તારી સેવા કરતી હશે. તો આ રાધા તને યાદ આવશે કે નહીં આવે? અને ત્યારે કૃષ્ણએ કહ્યું કે રાધા, આ સંસારમાં હું બધું જ ભૂલી શકું પણ મારી રાધાને હું કોઈ દિવસ ન ભૂલી શકું. અને આજથી સમજી લેજે, આ જગત, આ દુનિયા અને આખું બ્રહ્માંડ, આખું જગત, આ દુનિયા, આ બ્રહ્માંડ સૌથી પહેલે રાધાનું નામ લેશે અને પછી કૃષ્ણનું નામ લેશે. એટલે આપણે બોલીએ રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ. પહેલે તારું નામ લેવાશે અને પછી મારું નામ લેવાશે. અને હે રાધા, તું તો મારા પ્રેમ રસની ધારા છો. મારા મુખમાં હર હંમેશ રાધા 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 રાધા. આ રાધા 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 બોલું છું ને, એમાં ઊંધું થાય છે ધારા 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 ધારા. આ રાધાના નામની રસ ધારા એ મારા હૃદયમાં છે. રાધા, હું તને ક્યાંથી ભૂલું?